મા બાપ જે હશે ને એ બધાના રૂપિયા વાળા હશે ને, જે ડિગ્રી વાળા બહુ ભણેલા ગયેલા એકચ્યુઅલી વાળા, એમના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં હશે. કોઈ ગામડાના કોઈ ગરીબ પરિવારના કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં હોય, આવું મેરડી માતા કહું. તો ખાલી ભણવા એકલું જરૂરી, ભણવું જરૂરી છે, પણ ખાલી ભણવું એકલું જ જરૂરી નહીં. જોડે ધર્મનું જ્ઞાન જરૂર છે, આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે. તમારા જે અસ્તિત્વ છે હિન્દુત્વનું, હિન્દુ છો તમે તો એનું જ્ઞાન, એની પરંપરા, એની રિવાજો, એના સંસ્કાર તમારા દીકરા દીકરીઓને આલવા પડશે. નહીં તો ખાલી ભણાવવામાં ધ્યાન આલશો ને તો એ જ દીકરાઓ ઇંગ્લિશમાં બોલી દંડો મારીને કદાચ વૃદ્ધાશ્રમમાં મોકલી આવશે અને હોમુય જોવા નહીં આવે. બીજા દીકરાઓ કદાચ હશે ને જે ધાર્મિક, એ જ મા બાપની સેવા, તમારા જેવા કોઈ ધાર્મિક દીકરાઓ હોય ને એ જઈને વૃદ્ધાશ્રમમાં જઈને સેવા કરે પારકાની. લો આ જાવશો ને કઈક વૃદ્ધાશ્રમમાં કઈક દાન કરવા કે ખવડાવવા માટે, તો એ માણસ ધાર્મિક જ હશે, તારે સેવા કરવા જાય છે. એટલે આજ ખાલી ભણવાનું 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 ભણવું એકલું નહીં, ભણ્યા પણ ગણ્યા નહીં ને કહેતા. ભણવાનું ગણતર બે જોઈએ. એક બાજુ શિક્ષા તો એક પ્રકારની ના હોય, શિક્ષા અનેક પ્રકારની હોય. ધર્મની શિક્ષા તમારા જીવનમાં મોટા મોટી આવશ્યકતા છે. હું માતા એવું કહીશ, મોટા મોટી ભણતર કરતા વધારે ધર્મની શિક્ષાની આવશ્યકતા વધારે છે. આ મારી વાતથી કઈક લોકો વિરોધ કરે કે માતાજી ભણતરનો વિરોધ, ભણતરનો વિરોધ નહીં કરતા. આજ કદાચ મારા દીકરાએ કદાચ ગુજરાતી ભાષા, હિન્દી ને ઇંગ્લિશ ના શીખ્યું હોત તો કદાચ હું માતા ના બોલતી હોત. આ શું ખોટું? મારા દીકરાને ભણાયો છે, એને 12 કોમર્સ કોલેજ કરેલી છે. લો કે અભણ નહીં એ બેઠો હોય. એટલે જરૂરી છે તમારા જીવનમાં જેની જરૂર છે જરૂરી છે, પણ ખાલી ભણતર પાછળ આખું ભવિષ્ય એ ના કરતા આનામ ધોન હાલજો. થોડું તમારી માતાજીની ભક્તિમાં, ભગવાનને ભજનમાં થોડું ધોન હલાવજો તો સારું છે. હું તો કહીશ, મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે જે મારી વાતો વાપરે છે ને એ બધાની અંદર હૃદયમાં મારી વાતો ઉતરી જાય ને પાલન કરતા થઈ જાય તો બસ તમે રાજી, તમારું કલ્યાણ, હું ખુશ છું. તમે રાજી, તમે સુખી થશો ને હું રાજી થઈ. મને કહેવાય ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છે, ના કહેવા આવતા. હું નહીં વરીને સાંભળવા માંગતી, હું મારા વખાણ સાંભળવા નહીં માંગતી કે માં તારા લીધે અમે સુખી છે. મારે એવું કશું જ નહીં વાપરવું. મને એની ભૂખ નહીં. વરીને ના કહેવા આવતા. જાઓ કોઈ દર વરીને પાછું વરીને ના જોતા કે બારેજા ધામ જેવું ધામ હતું, માતા હતી. જાઓ તમે સુખી થશો. હું મેલડી રાજી છું. ગોડા મારા જેવી માતા ચો મળશે આવી. કદાચ મોનતા રહી જશે તોય લેવા નહીં આવું. પણ મારી વાતનો વિશ્વાસ કરી લો, હું તમારું ભલું ઈચ્છું છું એટલે આટલું બધું બોલું.